કહેવાય છે ને કે ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે, પરંતુ આપણી બુદ્ધિ ટૂંકી હોવાથી આપણે તે વિચારી શકતા નથી. એકવાર યમદેવ પોતાના એક દૂતને એક સ્ત્રીનો જીવ લેવા માટે મોકલે છે. તે દૂત જેવો તે સ્ત્રીના ઘરે જાય છે તો જુએ છે કે તે સ્ત્રીની 3 નાની દીકરીઓ ખૂબ જોર જોરથી રડતી હોય છે. દૂતને તે વાતની પણ જાણ થાય છે કે તે સ્ત્રીનો પતિ પહેલા મૃત્યુ પામ્યો હોવાથી 3 દીકરીઓનું તે સ્ત્રી સિવાય બીજું કોઈ નહોતું. એટલે યમદૂતને દયા આવી જાય છે અને તે ખાલી હાથે પાછો આવે છે. તે યમરાજને કહે છે કે મને માફ કરજો, હું સ્ત્રીનો જીવ લાવી શક્યો નથી, કારણ કે તેના ઘરમાં 3 નાની દીકરીઓ છે અને જો તે સ્ત્રીનો જીવ લેવામાં આવે તો તે 3 અનાથ થઈ જાય. એટલા માટે મારી તમને પ્રાર્થના છે કે જ્યાં સુધી 3 દીકરીઓ મોટી થઈ જાય નહીં ત્યાં સુધી તે સ્ત્રીનું તેટલું આયુષ્ય વધારી આપો, પછી તેનો જીવ લેજો. દૂતની વાત સાંભળીને યમદેવ ગુસ્સે થઈ જાય છે. તે દૂતને કહે છે કે શું તું જીવન અને મૃત્યુની બાબતમાં મારા કરતાં પણ વધુ સમજદાર બની ગયો છે? તે એક ગંભીર અપરાધ કર્યો છે અને તેની સજા પણ તને મળશે જ. તે સજાના ભાગરૂપે તારે પૃથ્વી પર જવું પડશે અને જ્યારે તને તારી પોતાની મૂર્ખાઈ પર 3 વાર ખડખડાટ હસવું ન આવે ત્યાં સુધી તું અહીં પરત આવી શકશે નહીં. યમદૂતને લાગ્યું કે પોતે સાચો છે, પરંતુ હવે શું થાય? સજા તો નક્કી થઈ ચૂકી હતી, તેથી તે સજા ભોગવવા માટે તૈયાર થઈ ગયો. સજાના ભાગરૂપે તેને તે જ દેશમાં મોકલવામાં આવે છે કે જે દેશમાં તે પેલી સ્ત્રીનો જીવ લેવા માટે ગયો હતો. શહેરમાં એક સડકના કિનારે ભિખારી હાલતમાં ફાટેલ તૂટેલ કપડામાં તે નીચે આવે છે. બરાબર તે વખતે બાજુના ગામમાંથી એક મોચી શિયાળાના દિવસો હોય પોતાના બાળકો માટે ગરમ કપડાં લેવા માટે ત્યાં આવ્યો હોય છે. તે જ્યારે ભિખારી બનેલા યમદૂતને જુએ છે ત્યારે તેને લાગે છે કે આ તો મારા કરતાં પણ વધુ ગરીબ માણસ છે, આને તો ગરમ કપડાની ખાસ જરૂર છે. એમ વિચારીને તે યમદૂત માટે ગરમ કપડાં લઈ લે છે. વળી વાતમાં તેને એ વાતની પણ ખબર પડી જાય છે કે આ વ્યક્તિ પાસે તેનું ઘર પણ નથી. તેથી મોચી યમદૂતને પોતાની સાથે પોતાના ઘરે આવવાનું કહે છે. મોચી અને યમદૂત જ્યારે મોચીના ગામ બાજુ જતા હોય છે ત્યારે રસ્તામાં મોચી યમદૂતને કહે છે કે જો ભાઈ, મેં અને મારી પત્નીએ ખૂબ મહેનત કરી અને થોડા પૈસા ભેગા કર્યા હતા. તેમાંથી મારે મારા બાળકો માટે ગરમ કપડાં લેવાના હતા, પરંતુ તે પૈસા મેં તારા માટે વાપરી નાખ્યા છે. તો આ બાબતે મારી પત્ની ગુસ્સામાં આવી ગમે તેમ બોલે તો ચૂપ બનીને સાંભળી લેજે. બંને મોચીના ઘરે પહોંચે છે. મોચીની પત્ની બધી વાત સાંભળી ગુસ્સામાં મોચી અને યમદૂતને ભાંડવા લાગે છે. તે વખતે દૂત મનમાં વિચારે છે કે હું એક યમદૂત છું, દેવદૂત છું. હું આ ઘરમાં આવ્યો એટલે આ ઘરની સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વધશે જ. પરંતુ આ બાઈ તે વાત જાણતી ન હોવાથી મારે કારણે તેના બાળકો ગરમ કપડાં વગરના રહ્યા તે વાતને લઈને ફરિયાદ કરતી રહી છે. આમ માણસ દૂરનું વિચારતો નથી એમ સમજી તે દૂત ખડખડાટ હસી પડે છે. તેને હસતો જોઈને મોચી તેનું કારણ પૂછે છે. દૂત કહે છે કે તે હું તમને પછીથી જણાવીશ. હવે યમદૂત મોચીના ઘરે રહીને તેની પાસેથી બધું કામ શીખી જાય છે. મોચી કામમાં તે એટલો બધો નિપુણ બની જાય છે કે દૂર દૂરના દેશોમાં તેની ખ્યાતિ પહોંચે છે. દેશના ધનવાન લોકો અને ખુદ રાજા પણ તેના બૂટ આ દૂત પાસે બનાવડાવે છે. આવી રીતે એકવાર રાજા પોતાના એક માણસને થોડું કિંમતી ચામડું લઈને ત્યાં દૂત પાસે મોકલે છે. સાથે કેવડાવે છે કે આ આટલું જ અને ખૂબ કિંમતી ચામડું છે, તો આ ચામડામાંથી તેના માટે બૂટ બનાવી દેવામાં આવે. વધુમાં માણસ જણાવે છે કે જોજો, આ ચામડું રાજાને ખૂબ પ્રિય છે અને આટલું જ છે, તો તેમાંથી રાજા માટે બૂટ જ બનાવજો, ચંપલ નહીં. કારણ કે તે દેશમાં એવો રિવાજ હતો કે રાજા જ્યારે મૃત્યુ પામે ત્યારે જ તેને ચંપલ પહેરાવી સ્મશાન સુધી લઈ જવામાં આવે. તેથી બૂટ બનાવવાનું કહેવામાં આવ્યું. હવે યમદૂત તો બધું જ જાણતો હોવાથી તેણે ચામડામાંથી બૂટને બદલે ચંપલ બનાવી દીધા. જ્યારે મોચીને આ વાતની ખબર પડી ત્યારે તેણે યમદૂતને ગુસ્સે થઈને કહ્યું કે અરે મૂર્ખ, તે આ શું કર્યું? હવે રાજા મને ભયંકર સજા કરશે. એમ કહીને તે યમદૂતને લાકડી વડે મારવા દોડ્યો. બરાબર તે જ વખતે પેલો રાજાનો માણસ ત્યાં આવ્યો અને કહ્યું કે શું તમે પેલા ચામડામાંથી રાજા માટે બૂટ તો નથી બનાવ્યા ને?
જો બનાવ્યા હોય તો ઝડપથી તેમાંથી ચંપલ બનાવી આપો, કારણ કે રાજાનું મૃત્યુ થયું છે. રાજાને તે ચામડું ખૂબ જ ગમતું હતું, તેથી તેના ચંપલ પહેરાવી રાજાને સ્મશાન સુધી લઈ જવા છે. મોચી તો નવાઈ પામી ઝડપથી રાજાના ચંપલ તે માણસ સામે ધરી દે છે. કશું જ બોલ્યા વગર તે માણસ ચંપલ લઈને જતો રહે છે. હવે મોચી દૂતને કહે છે કે તને કેમ ખબર પડી કે રાજાને બૂટની નહીં ચંપલની જરૂર પડવાની છે? તેના જવાબમાં તે બીજી વાર ખડખડાટ હસી પડે છે અને કહે છે કે તેનો જવાબ તમને હું પછીથી જણાવીશ. વળી થોડા દિવસો પછી એક વૃદ્ધ અમીર સ્ત્રી પોતાની 3 દીકરીઓને લઈને ત્યાં આવે છે. તે દૂતને કહે છે કે આ મારી 3 દીકરીઓના લગ્ન ખૂબ ટૂંક સમયમાં થવાના છે, તો તેના માટે રજવાડી સેન્ડલ બનાવી દો. દૂત 3 દીકરીઓને જોઈને ઓળખી જાય છે કે આ તો પેલી જ દીકરીઓ છે કે જેની માનો જીવ લેવા માટે તેને મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે તેનો જીવ લઈ શક્યો નહોતો અને બાદમાં યમરાજે પોતાના બીજા દૂતને મોકલીને તે સ્ત્રીનો જીવ લીધો હતો. ખાતરી કરવા તે વૃદ્ધ સ્ત્રીને પૂછે છે કે શું આ 3 દીકરીઓ તમારી છે? તેના જવાબમાં વૃદ્ધ સ્ત્રી જવાબ આપે છે કે ના, મારી પડોશમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી. આ 3 દીકરીઓ તેની છે, પરંતુ આ દીકરીઓ નાની હતી ત્યારે જ તેની માનું મૃત્યુ થયું અને દીકરીઓ અનાથ થઈ ગઈ. મારી પાસે ઘણો પૈસો હતો, પરંતુ કોઈ સંતાન નહોતું, એટલે આ 3 દીકરીઓને મા બનીને મેં જ મોટી કરી છે. દૂત મનમાં વિચારે છે કે જો તે દિવસે મેં તે સ્ત્રીનો જીવ લીધો ન હોત અને તે સ્ત્રી જીવતી હોત તો આ 3 દીકરીઓનું બાળપણ ગરીબીમાં જ વીતેત. પરંતુ આ 3ના નસીબમાં પહેલેથી જ લખાઈ ચૂક્યું હતું કે તેઓ ખૂબ સુખ સાહેબી અને ઐશ્વર્યમાં લાડકોટથી મોટી થશે, અને તે પ્રમાણે જ બન્યું. આમ વિચારી તે ત્રીજી વાર ખડખડાટ હસી પડે છે. એટલે મોચી તેને કહે છે કે હવે તો તું મને તારા હસવાનું કારણ કહે. તેના જવાબમાં દૂત મોચીને આખી વાત કહી સંભળાવે છે અને કહે છે કે હું અહીં સજા ભોગવવા માટે આવ્યો છું. ખરેખર ભગવાનનો પ્લાન ભગવાન સિવાય કોઈ સમજી શકતું નથી. તે જે કરે છે તે આપણા હિતમાં જ હોય છે. માટે જીવનમાં સુખ આવે કે દુઃખ, સૌભાગ્ય આવે કે દુર્ભાગ્ય, હાર મળે કે જીત, તેમાં તેનો પ્લાન સમજી તેનો સહર્ષ સ્વીકાર કરવો જોઈએ. તો જ જીવન શાંતિપૂર્ણ રીતે જીવી શકાય. જય શ્રી કૃષ્ણ.